આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામ પાસે આવેલું વડલી મંદિર। આ વડલી મંદિરમાં વર્ષો પહેલાં વ્યસન મુક્તિના અભિયાનો ચલાવવામાં આવ્યું હતું। આમ તો વડલી મંદિર 100-150 વર્ષ જૂનો આશ્રમ છે। વડલી મંદિર જે સાધુ આવ્યા હતા રામાનંદ સ્વામી, એ શરૂઆતમાં ખાખી સંપ્રદાયના હતા, ધૂણાની ઉપાસના કરતા હતા અને મેવાસાનું ગામ છે રાયડી શિવ મંદિરે રહીને એ સાધના કરતા હતા। અને અમારા વડીલો રાયડી ગયા, બાપુને મળ્યા, બાપુ ઉપર એમને શ્રદ્ધા બેઠી એટલે બાપુને એમ કહ્યું, બાપુ અમને તમારી ઉપર પૂરતો ભાવ છે, પણ તમે મેવાસા આવો તો તમે કહો એટલી જમીન અને આશ્રમ તમને બાંધી દઈએ। એટલે 1-2 વર્ષ પછી બાપુ મેવાસા આવ્યા, ઘણી જગ્યાઓ બતાવી એમને, પણ એમને આ જંગલમાં એક ખોડિયારમાંનું જૂનું સ્થાનક હતું અને નદી કિનારો હતો, નરી કુદરત અને ગાઢ જંગલ હતું। એના હિસાબે આ પ્રકૃતિનું સાનિધ્ય બાપુને પસંદ આવ્યું અને નદીની ભેખમાં એક ખોડિયારમાંનો થાપો જ હતો માત્ર, અને વડલીનું વૃક્ષ હતું। વૃક્ષમાં પણ નર નારી આવે એમ અહીંયા એક નારી જાતિ વડલીનું વૃક્ષ હતું ને એવડું વિશાળકાય વૃક્ષ હતું કે એની નીચે 1000-2000 માણસો સમાઈ શકે। એટલે શરૂઆતમાં તો બાપુ ત્યાં ગુફાની અંદર સાધના કરતા હતા, પછી આજુબાજુના ગોવાળિયા માલધારીને જવા માંડ્યા એટલે બાપુને પતરાની ઝૂંપડી બનાવી દીધી। પછી આજુબાજુના દરબારો જવા માંડ્યા, બાપુએ ખાખી સંપ્રદાય છોડી અને સંન્યાસ ગ્રહણ કર્યો એટલે લોક સંપર્કમાં આવ્યા અને ત્યાં આજુબાજુના ગામડામાં જે શિકારી લોકો હતા, જે દારૂના અને વ્યસની હતા, એને બધાને વ્યસન મુકાવ્યા, દારૂ છોડાવ્યો, શિકાર છોડાવ્યા અને આજુબાજુના દરબારોને હેંજળ, મેવાસા, પ્યાવા, વંડા એ દરબારોને પણ બાપુ ઉપર પૂરતી શ્રદ્ધા હતી એટલે દર ગુરુ પૂનમને ઉજવવામાં આવતી હતી 8 મહિના પછી, અને દિવાળી ઉપર અન્નકૂટના પ્રસંગો થતા હતા। ત્યાં નાની એવી ગૌશાળા, પછી આશ્રમનો વિકાસ થયા પછી બાપુએ એક શ્યામસુંદર ભગવાનનું મંદિર બનાવ્યું, ખોડિયાર માતાનું મંદિર બનાવ્યું, ગૌશાળાની જગ્યા, અવેડો એવું બનાવી અને આ જગ્યાનો પરંતુ યોગ્ય એનો જે આચાર્ય મળવો જોઈએ, બાપુ સમાધિ થઈ ગયા પછી સારા સાધુઓ ન મળવાને કારણે આવી જગ્યાનો વિકાસ રૂંધાઈ ગયો છે। માત્ર કુદરત આધારિત જગ્યા છે, કુદરતના ખોળાની જગ્યા છે। આ જગ્યાને આવકના સ્ત્રોતમાં દરબારોને આપેલી 100 વીઘા જમીન છે, આંબાનો બગીચો છે, પણ નર્યું જંગલ હોવાને કારણે વર્તમાન યુગના ભૌતિકવાદી સાધુ કોઈ ત્યાં ટકતા નથી। સાધનાવાળા સાધુઓની તો અત્યારે અભાવ છે એટલે એના કારણે આ જગ્યાનો વિકાસ રૂંધાણેલો છે। આ જગ્યાનો નિભાવ હાલ તો અમારે સૂફી વિચારધારાનો ઉદ્યોગપતિ ગફુલભાઈ બિલખિયા આ જગ્યાના નિભાવમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપે છે। ગૌશાળાના ખર્ચ માટે એ અવારનવાર 25-50 હજાર મોકલે છે, આશ્રમના નિભાવ માટે દર મહિને 5000 રૂપિયા મોકલે છે, બગીચાના નિભાવ માટે પણ એમનું યોગદાન હોય છે। અને છેલ્લા 1980 પછી આ જગ્યા સંપૂર્ણ ટકી રહી હોય તો એના પાયામાં સૂફી વિચારધારાનો સંત કહેવાય એવો ઉદ્યોગપતિ ગફુલભાઈ બિલખિયાને આભારી છે। સાથે સાથે દરબારોનો પણ પૂરતો સહયોગ છે, પણ ગાદીપતિ વિના કે મહંત વિના આશ્રમનો વિકાસ ન થાય। આ જગ્યાના વર્તમાન મહંત મહારાષ્ટ્રમાં જગ્યાઓ મોટી હોવાને કારણે ત્યાં જ રહેશે અને એને કારણે લોકોની અવરજવર ઘટી ગઈ છે। એક તો જંગલની જગ્યા, હિંસક પ્રાણીઓનો ત્રાસ અને એને કારણે આ જગ્યાના આવકના સ્ત્રોત પણ ઘટી ગયા છે। પણ કુદરતના ખોળે જેને શાંતિ માણવી હોય, જેને સાધના કરવી હોય, એને માટે આ શ્રેષ્ઠતમ ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્થળ મારી દૃષ્ટિએ હોય તો આ વડલી આશ્રમ છે।